હેલો ગાઈસ, તો આ તમે જોઈ રહ્યા છો કે આપણે આ પાર્સલ છે તે અંજાર ગાયત્રી ડેરી સ્વીટ્સમાંથી મંગાવેલું છે. ધર્મેશભાઈ ઝાલા એમના ઓનર છે અને આ અમે પહેલી વાર ગયા વર્ષે મંગાવેલું હતું. તે લોકો અડદિયા અને શિયાળુ પાક ને એ લોકો બનાવે છે અને શુદ્ધ ઘીના અને 42 વસાણા નાખીને બનાવે છે. એટલે એકવાર અમે ગયા વર્ષે ટ્રાય કરવા મંગાવેલું હતું અને અમને ગયા વખતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું હતું. એટલે આ વખતે ફરી શિયાળો આવ્યો છે એટલે ફરી તેમને ત્યાંથી ધર્મેશભાઈ ઝાલાને ત્યાંથી જ આપણે પાર્સલ કરાવેલું છે. તો હું તમને ખોલીને બતાવું છું કે કઈ રીતના અડદિયાના આવેલા છે. પેકિંગ જો બહુ સરસ. અમે થોડુંક તો કાઢી લીધેલું હતું, પછી યાદ આવ્યું કે તમે લોકો પણ સારું ખાઈ શકો એના માટે મેં કીધું વિડીયો બનાવી દઉં. પેકિંગ આ પેકિંગ તમે જોઈ શકો છો કે અંજારથી આવે છે, છતાં એવું મસ્ત પેકિંગ છે કે તમારે મીઠાઈને કશું થશે નહીં. આવી રીતે સ્મોકલે મૂકેલું છે એટલે તૂટે ફૂટે નહીં. આ તમે જોઈ શકો છો આવી રીતે પેકિંગ કરેલું છે. અમે પ્લાસ્ટિકનું પેક કરેલું છે એટલે પ્લાસ્ટિકના ડબ્બાની કોઈ ઈજા ના થાય. હા, અને શુદ્ધ ગાયના ઘીના બનાવેલા અડદિયા છે. અને આની અંદર પણ આવી રીતે પેકિંગની ઉપર પ્લાસ્ટિકની ઉપર થર્મોકોલ પેક કરેલું છે. હું તમને ખોલીને બતાવું છું એક વસ્તુ. આવી રીતે ડબ્બાની ઉપર પ્લાસ્ટિક એ સરસ રીતે લગાડેલું છે. ખોલતાની સાથે જ સુગંધ આવે છે. પ્લાસ્ટિક પેક છે છતાં પેકિંગ એટલું સરસ છે કે ખુલતું નથી. તમે જોઈ શકો છો દેશી ઘીના અડદિયા. આવી જ રીતે અલગ અલગ ઘણી વસ્તુ આપણે મગાવેલી છે, તો તમે પણ એકવાર ટ્રાય કરજો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર શેર કરી દઈશ. આ એડ માટે નથી, પણ અમે સારું લાગ્યું છે, સારું ખાઈએ છીએ, તો તમે પણ સારું ખાઓ. તમે પણ એકવાર ટ્રાય કરો તેના માટે વિડીયો બનાવેલો છે. ગાયત્રી સ્વીટ્સ, ધર્મેશભાઈ ઝાલા. થેન્ક યુ.